નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં। તો મિત્રો, આપણે જે 12 કાળ જોવાના છે તો તેના વાક્ય રચના જોઈ લઈએ। પ્રથમ છે સાદો વર્તમાન કાળ, જેને કહેવાય સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। તો આપણે આગળ પેલું જે સાદા વર્તમાન કાળનું વિડીયો મૂક્યું છે તો તેમાં તમે જોઈ શકશો કે 12 કાળની મેં વાક્ય રચના મૂકી છે કોઠા સ્વરૂપમાં। પરંતુ અહીંયા વાત એવી છે કે અહીંયા વાક્ય રચના તમે જોઈ શકો છો, સાદા વર્તમાન કાળમાં વાક્ય રચના મેં લખેલી છે કર્તા વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 અથવા તો એસ કે ઈએસ વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો। આપણે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે આ રીતે વાક્ય રચના યાદ રાખતા હતા, પરંતુ અત્યારના સમયે આટલું બધું લાંબુ યાદ રાખવાની જરૂર નથી। જો પછી બીજું છે ચાલુ વર્તમાન કાળ, એમાં પણ લખેલું છે વાક્ય રચના કર્તા વત્તા એમ ઇઝ આર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો। પછી ઉપર 4 જે સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, 4 કાળની વાક્ય રચના મેં લખેલી છે। તો તમે જોઈ શકો છો બધામાં કર્તા 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 ક્રિયાપદનું મૂળ રૂપ પછી કર્મ અન્ય શબ્દો। તો એમાં તમે 4ની વાક્ય રચનામાં જોશો તો તમને ખબર પડશે કે ફરક માત્ર ને માત્ર ક્રિયાપદના રૂપમાં આવે છે। તો બસ આપણે માત્ર ખાલી ક્રિયાપદનું રૂપ કયું આવે કયા કાળમાં એટલું જ ધ્યાન રાખવાનું છે, એટલું જ યાદ રાખવાનું છે। તો અહીંયા સૌથી પહેલાં સાદું વર્તમાન કાળ જોઈએ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ। તો ઉપર વાદળી અક્ષરથી મેં લખેલું છે, જે આપણે ક્રિયાપદ છે જે આપણે યાદ રાખવાનું છે। તો ઉપર વાદળી અક્ષરથી જે લખેલું છે V1 અને S/ES, મતલબ કે V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અને બીજું લખ્યું છે S કે ES એટલે ક્રિયાપદ જેને S કે ES લાગતું હોય તેવું ક્રિયાપદ। એટલું યાદ રાખો એટલે સાદા વર્તમાન કાળની વાક્ય રચના તમને યાદ રહી ગઈ। કારણ કે બીજું કર્તા કર્મ અન્ય શબ્દો એ બધું તો કોમન છે, એ બધું દરેક કાળની વાક્ય રચનામાં આવે જ છે। આપણે યાદ રાખવાનું છે માત્ર ક્રિયાપદનું રૂપ, કયા કાળમાં કયું ક્રિયાપદનું મૂળ રૂપ કે લાગે છે કે કયું રૂપ લાગે છે। તો સાદા વર્તમાન કાળમાં એટલું ધ્યાન રાખશું કે V1 અથવા તો ક્રિયાપદનું S કે ES વાળું ક્રિયાપદ લાગે। પછી બીજું જોઈએ ચાલુ વર્તમાન કાળ એટલે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ। તો પેલા વિડીયોમાં મેં વાત કરેલી હતી, ચાલુ કાળ હોય ત્યાં આઈએનજી આવે, એટલે કે અહીંયા લખેલું છે કર્તા વત્તા એમ ઇઝ આર વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો। આપણે એ રીતે યાદ રાખવાનું જ નથી। મેં જેમ કીધું અહીંયા વાદળી કલરથી હાઇલાઇટ કરેલું છે એટલું જ યાદ રાખવાનું છે કે ચાલુ વર્તમાન કાળમાં ક્રિયાપદનું રૂપ કેવું આવે તે અહીંયા વાદળી કલરથી મેં હાઇલાઇટ કરેલું છે અને સાઈડમાં લખેલું છે। તો ચાલુ વર્તમાન કાળમાં શું યાદ રાખશું? એમ ઇઝ આર વત્તા આઈએનજી, એટલે કે કર્તાના અનુરૂપ એમ ઇઝ આર મૂકશું અને આઈએનજી એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ મૂકીશું, એટલે ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના ઓકે। બાકી કર્તા કર્મ અન્ય શબ્દો એ બધું તો કોમન જ છે, ઓકે। પછી ત્રીજું જોઈએ પૂર્ણ વર્તમાન કાળ એટલે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ। તો પૂર્ણ વર્તમાન કાળમાં વાત કરી હતી, પૂર્ણ શબ્દ આવે એટલે ક્રિયાપદમાં હેવ હેઝ આવે। તો અહીંયા હેવ હેઝ પ્લસ V3 એટલે કે ભૂત કૃદંત, એટલે કે હેવ હેઝ કર્તાના અનુરૂપ હેવ આવે તો હેવ, હેઝ આવે તો હેઝ અને તેના સાથે V3 એટલે કે ભૂત કૃદંત મૂકવું, એટલે પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના પૂરી। આપણે માત્ર યાદ રાખવાનું છે જે મેં વાદળી કલરથી હાઇલાઇટ કરેલું છે એટલું જ। પછી છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ। તો તેમાં જો ચાલુ વર્તમાન કાળ અને પૂર્ણ વર્તમાન કાળનો કોમ્બો કહેવાય છે। તો સૌથી પહેલાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, તો એ શબ્દ જુઓ ચાલુ, ચાલુ છે તો મગજમાં યાદ કરવું ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે। તો આપણે જોઈ લો પાછળ આપેલું છે વાદળી કલરથી લખેલું આઈએનજી એટલે કે ક્રિયાપદનું આઈએનજી રૂપ। પછી પૂર્ણ છે, પૂર્ણ હોય તો શું આવે? હેવ અથવા તો હેઝ। પછી ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે એટલે અહીંયા જે બીન આપેલું છે એ માત્ર વધારાનો શબ્દ છે, મતલબ કે હેવ હેઝ છે એના પછી બીન આવે અને પછી આઈએનજી આવે છે। તો એક વાત ખાસ ધ્યાનમાં રાખો કે ચાલુ કાળ હોય ત્યાં ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે, પૂર્ણ કાળ હોય તો ત્યાં હેવ હેઝ આવે અને તેની સાથે ભૂત કૃદંત આવે, અને ચાલુ પૂર્ણ હોય તો તેમાં હેવ હેઝ અને બીન આવે અને પાછળ
પૂર્ણ વર્તમાન કાળ છે, અહીંયા ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે, તો હેવ હેઝ પ્લસ બીન આવે અને આઈએનજી આવે. પછી આગળ જોઈએ સાદો ભૂતકાળ, તો સિમ્પલ પાસ્ટ ટેન્સ. તો આમાં પણ એવું છે, કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. તો એ બધું લાંબુ યાદ રાખવાની જરૂર નથી. માત્ર એટલું યાદ રાખો કે સાદો ભૂતકાળ હોય તો એમાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે એટલે કે V2 આવે, કારણ કે કર્તા કર્મ અન્ય શબ્દો એ બધું કોમન રહેવાનું છે. પછી છે ચાલુ ભૂતકાળ. તો આપણે જોયું ચાલુ હોય તો ક્રિયાપદનું આઈએનજી રૂપ આવે. તો મગજમાં સ્ટ્રાઇક કરી લો, ચાલુ હોય એટલે કે ક્રિયાપદનું આઈએનજી રૂપ આવે. ભૂતકાળ છે તો ભૂતકાળના ટુ બીના રૂપો કયા છે? વોઝ અથવા તો વર. એ યોગ્ય કર્તાને અનુરૂપ વોઝ વેર મુકાશે. એ આપણે આગળ ટેન્સ જોશું તેમાં જોઈશું. અત્યારે હાલ પૂરતું ખાલી આપણે વાક્યરચના જે યાદ કરવાની છે તેના પર ફોકસ કરવાનું છે. વાક્યરચનામાં કેટલું યાદ રાખવાનું છે? મેં કંઈ કીધું એમ જ કે જે ક્રિયાપદના રૂપો બદલાય છે ક્રિયાપદના રૂપો જ યાદ રાખવાના છે. પછી જે પૂર્ણ ભૂતકાળ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તો પૂર્ણ ભૂતકાળ છે તો પૂર્ણ હોય ત્યાં ક્રિયાપદનું V3 એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ આવે છે ભૂતકૃદંત, અને પૂર્ણ ભૂતકાળ છે તો તેની સાથે હેડ આવશે. જેમ પેલામાં હેવ હેઝ પ્લસ V3 હતું એ રીતે પૂર્ણ ભૂતકાળમાં અહીંયા ટુ હેવના રૂપો છે એ ભૂતકાળમાં ટુ હેવનું રૂપ કયું થાય? હેડ થાય. જ્યારે ટુ હેવના વર્તમાનકાળના રૂપો હેવ અને હેઝ છે અને પૂર્ણ ભૂતકાળમાં હેડ આવે, કારણ કે ભૂતકાળ ટુ હેવના ભૂતકાળના રૂપ કયું છે? એક છે માત્ર, જે છે હેડ. તો હેડ પ્લસ V3. પૂર્ણ ભૂતકાળની વાક્યરચનામાં એટલું જ યાદ રાખવાનું કે હેડ પ્લસ V3 આવે. પછી ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે કન્ટિન્યુઅસ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. તો તેમાં જો ચાલુ છે, ચાલુ શબ્દ આવ્યો છે ચાલુ પૂર્ણ ભૂતકાળમાં. તો ચાલુ તો ક્રિયાપદનું આઈએનજી, પૂર્ણ તો પૂર્ણ હોય તો અહીંયા શું આવશે? હેડ આવશે યોગ્ય કર્તાને અનુરૂપ, અને બીન આવશે. ખાલી બીન 3 જ કાળમાં આવે છે: ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. જે બીન વધારાનો શબ્દ આવે છે તે ખાલી જે કોમ્બિનેશન વાળો કાળ આવે છે, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ કે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, તે કોમ્બિનેશન વાળા કાળમાં જ બીન મૂકવાનું આવે છે. પછી આગળ જોઈએ સાદો ભવિષ્યકાળ એટલે સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો તેમાં શું છે? કર્તા વત્તા વિલ અથવા શેલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. એ બધું યાદ નહીં રાખવાનું. આપણે ફોકસ કરવાનું છે માત્ર ને માત્ર ક્રિયાપદના રૂપ ઉપર. એટલે સાદું ભવિષ્યકાળ, તો સાદા ભવિષ્યકાળના સહાયકારક ક્રિયાપદો કયા છે? મતલબ કે મોડલ વર્બ છે વિલ અને શેલ. તો વિલ અથવા તો શેલ પ્લસ V1 એટલે કે મૂળ રૂપ આવશે. પછી ચાલુ ભવિષ્યકાળ કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. તો તેની વાક્યરચના આપેલી છે: કર્તા વત્તા વિલ અથવા શેલ વત્તા બી વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. તો અહીંયા ચાલુ ભવિષ્યકાળમાં આપણે યાદ એટલું બધું નથી રાખવાનું, માત્ર યાદ રાખવાનું છે જે વાદળી કલરથી હાઇલાઇટ કરેલું છે ક્રિયાપદનું રૂપ કયું આવે? વિલ અથવા શેલ વત્તા બી વત્તા આઈએનજી. તો અહીંયા બી કેમ મૂકવામાં આવ્યું? કારણ કે વિલ અને શેલ એ મોડલ વર્બ છે. હવે મોડલ વર્બ પછી તરત ક્રિયાપદ આવે એ ક્રિયાપદ મૂળ રૂપમાં આવવું જોઈએ, પરંતુ અહીંયા ચાલુ ભવિષ્યકાળ છે. ચાલુ ભવિષ્યકાળમાં ક્રિયાપદનું રૂપ તો આઈએનજી વાળું આવે, એટલા માટે વિલ અને શેલ પછી બી મૂકવામાં આવે છે, કારણ કે બી છે એ ટુ બીનું એક મૂળ રૂપ છે. એટલા માટે વિલ અને શેલ પછી બી આવે છે અને પછી આઈએનજી આવે છે ચાલુ ભવિષ્યકાળમાં. એ ખાસ યાદ રાખવું. પછી પૂર્ણ ભવિષ્યકાળ ફ્યુચર પરફેક્ટ ટેન્સ. તો તેમાં કર્તા વિલ શેલ વત્તા હેવ વત્તા ક્રિયાપદનું ભૂતકૃદંત વત્તા કર્મ વત્તા અન્ય શબ્દો. એટલું બધું લાંબુ નહીં યાદ રાખવાનું, કીધું એમ આપણે ફોકસ કરવાનું છે ક્રિયાપદના રૂપ ઉપર. તો પૂર્ણ છે તો V3 તો આવશે જ, એટલે કે ભૂતકૃદંત આવશે. પછી વિલ શેલ ભવિષ્યકાળ છે એટલે વિલ શેલ આવવાનું, પરંતુ અહીંયા મેં કીધું એમ વિલ અને શેલ એ મોડલ વર્બ હોવાથી મોડલ વર્બ પછી તરત આવતું ક્રિયાપદ મૂળ રૂપમાં આવે, પરંતુ અહીંયા કાર્ય પણ પૂર્ણ ભવિષ્યકાળ છે, પૂર્ણ છે, એટલા માટે ત્યાં V3 પણ V3 આવે છે. એટલા માટે વિલ અને શેલ પછી ટુ હેવનું મૂળ રૂપ હેવ મૂકવામાં આવે છે. એટલે પૂર્ણ ભવિષ્યકાળનું રૂપ એવું થાય છે વિલ અથવા શેલ વત્તા હેવ વત્તા V3. અને છેલ્લું છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. તો તેમાં શું છે? કર્તા વત્તા વિલ શેલ વત્તા હેવ પ્લસ બીન પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ પ્લસ કર્મ વત્તા અન્ય શબ્દો. તો આટલું બધું લાંબુ નહીં યાદ રાખવાનું, કીધું એમ
આપણે ફોકસ કરવાનું છે ક્રિયાપદના રૂપ ઉપર. તો ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, તો ચાલુ શબ્દ લખેલો છે તો ચાલુ હોય તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવશે. પછી પૂર્ણ છે તો તેના માટે હેવ હેઝ આવશે, પરંતુ અહીંયા ભવિષ્યકાળ છે તો ભવિષ્યકાળના બે રૂપો છે વિલ અથવા શેલ. તો વિલ પ્લસ શેલ. પછી વિલ શેલ મોડલ વર્બ છે, મોડલ વર્બ હોવાથી તેના પછી આવતું ક્રિયાપદ મૂળ રૂપ જોઈએ એટલા માટે હેવ મૂકીશું. પછી આવશે બીન અને પછી આવશે મુખ્ય ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. જે રીતે કીધું કે ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ, એ ત્રણમાં બિન વધારાનો શબ્દ આવશે. તો મિત્રો આશા રાખું છું કે જે 12 કાળની વાક્યરચના મેં સમજાવી તે તમને સમજણ પડી હશે અને તમે વધારે ફોકસ એ ક્રિયાપદના રૂપો યાદ રાખવામાં અને શીખવામાં વધારે ફોકસ કરજો. કર્તા વત્તા કર્મ અન્ય શબ્દો એ બધું તો જનરલ છે, એ બધું તૈયાર કરવાની જરૂર નથી. વધારે ફોકસ કરજો કે કયા કાળમાં ક્રિયાપદનું કયું રૂપ આવે. એ આવડશે એટલે તમને આ કાર ઓળખતા આવડી જશે. થેન્ક યુ.